હાલ સમગ્ર ગુજરાતમાં જ્યાં મેઘરાજાનો મેઘતાંડવ જોવા મળી રહ્યો છે, એવામાં ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રામધરી ગામની અંદર એક ઘટના જોવા મળી રહી છે. તે સમગ્ર નેશનલ હાઈવે જ્યાં તમે જોઈ રહ્યો છો કે રોડની વચ્ચે વચ્ચ પાણીના ગાબડા ભરાઈ ગયા છે, ત્યાં વાહનો નીકળે છે ત્યારે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઘટના જોવામાં નેશનલ હાઈવે પર જ્યારે આ પ્રકારની ઘટના બનતી હોય છે ત્યારે કોઈ અકસ્માત બને તો તેની જવાબદારી કોની? આ અકસ્માત બનવા જો બને તો કોઈ નિર્દય વ્યક્તિનો જીવ જાય તો આની જવાબદારી કોની? આને અનુસંધાને લઈ આજે રામધરી ગામના લોકો આપણી સાથે ઉપસ્થિત છે, ત્યારે આપણે રામધરી ગામના જે લોકો છે તેની સાથે વાતચીત કરીશું. જો આપનું નામ? મારું નામ છે સંજયભાઈ જીણાભાઈ મકવાણા, ગામ રામધરી. અને અમારા ગામમાં ઘણા સમયથી આ ખાડો પડેલો છે અને દર વર્ષની સમસ્યા છે, જેથી કરીને સરકારશ્રીને અમારી એક જ અપીલ છે કે જલ્દીથી જલ્દી આ ખાડો ભરવામાં આવે અને તાત્કાલિક તેનું નિવારણ કરવામાં આવે. અસ્તુ. જી, આપનું નામ? હિરેનભાઈ મનસુખભાઈ પંડ્યા. અમે અત્યારે રોડ ખાતાવાળા લેખિતમાં ફરિયાદ કરી છે, લગભગ 2 દિવસ થયા, પણ આ સમસ્યા 20 દિવસથી છે. અને આ રોડ છે ભાવનગર રાજકોટ હાઈવે રોડ છે અને રામધરી ગામની અંદર આ ઘટના બનેલી છે. 15 દિવસથી આ ઘટના બનેલી છે, હજી કોઈ નિરાકરણ આવ્યો નથી. અકસ્માત એક બેન ને ભાઈ પડ્યા હતા પણ વાંધો નથી આવ્યો, પણ નિર્દોષ લોકોનું મૃત્યુ ન થાય, વહેલી તકે આ કામ થાય એવી અમારી આશા છે. હવે તમે જોયું કે આ લોકોની માંગ છે. હવે જોવાનું રહ્યું કે સરકાર આ પગલું ક્યારે ભરે છે અને આ કાર્ય ક્યારે વહેલી તકે પૂર્ણ કરે છે. દર્શન આચાર્ય, સ્કાયનેટ મીડિયા, ભાવનગર.